થવાય. પણ કોલેજમાં એડમિશન મળે તો કહેજો. સાહેબ 90% પાસ થયો તો પહેલી અરજી એની જ લાગી, બાઉદીન કોલેજમાં એડમિશન મળી ગયું. જુનાગઢની બાઉદીન કોલેજમાં એડમિશન. અને પાછો ઓઈલો ગયો કે ભાઈ કોલેજ તમે કહેતા ને કોલેજમાં એને મળી ગયું. ભલે ભલે ડિગ્રી મળે તો કહેજો. 4 વર્ષમાં ઓલાને ડિગ્રી મળી ગઈ. વળી પાછો ગયો કે એને ડિગ્રી ભલે મળી, પણ કોઈ દીકરી આપે તો કહેજો. ત્યાં તો સાહેબ રાતે વધે એમ દિવસે વધે એમ દિવસે વધે એમ રાતે વધે. સાકેતનો મૈથિલી શરણ ગુપ્ત જેમ ઉર્મિલાના રૂપનું વર્ણન કરે છે. લાવ્યો છે ઉર્મિલા મૈથિલી શરણ. શબ્દ રચના તો દેખો એ વખતના એક જે કવિઓનો કાળ હતો સાહેબ. શબ્દ શ્રીમંત હતા લોકો, શબ્દ શ્રીમંત. બહુ સરસ જે એન્ટ્રી ઉર્મિલાની બતાવી છે, અદભુત. એવી એક ખાનદાન કુટુંબની દીકરી. આ છોકરા વિશે સાંભળ્યું, પાસ થયો, કોલેજ કરી, ડિગ્રી મળી, સારી નોકરી મળી ગઈ, અને સામેથી માગું આવ્યું સાહેબ આને ઘડિયા તોરણ લગ્ન નક્કી થયા. એટલે વળી પાછું ઓઈલો. ઘણા આવા રિઝર્વ હોય, ગામમાં આ જ કામ કરતા હોય. પાછા ગયા. તું કહેતો હતો ને કે નોકરી મળી સાહેબ 10,000 છોકરી મળી. હરખું હાલે તો કહેજો. પણ હવે તો પાછો વળી જા, હવે તો પાછો વળ, હવે તો હરખું હાલે તો. સાહેબ 1 વર્ષ વહી ગયું ને એવું દાંપત્ય જીવે છે સાહેબ. હા, 2 જણા પારેવા જેવા નિર્દોષ શાંતિથી જીવન જીવે છે. વળી પાછું પહેલા કીધું કે જો કેવું સરસ ચાલે છે. શિવ પાર્વતીના જેવું દાંપત્ય છે, સીતારામના જેવું દાંપત્ય છે. ભલે હરખું હાલ, પણ વંશ આગળ વધે તો બંદાને કહેજો. એટલે પણ હવે ક્યાં ઉભી પાછળ. અને ત્યાં તો સાહેબ 2 વર્ષમાં રાતે વધે એટલો દિવસે વધે, દિવસે વધે એટલો રાતે વધે, રાતે વધે એટલો ભરકડે વધે, ભરકડે વધે એટલો બપોર. આવું કનૈયો કુંવર જેવો છોકરો બાળકનો હતો. હલી વળો પાછો ગયો, પેંડા લઈને ગયો. હવે તો એલું બીજો કારણ વગરનો પેંડા લઈને ઓલાને ઘરે દીકરાનો જન્મ થયો. એના મા બાપનું માને તો કેજો, પણ હવે તો પાછો ફર. હવે તો આ બધા કુપથ છે. આ કોઈ ગુરુના યજ્ઞમાં સમિધ નાખી દઉં. તુલસીદાસજી 7 સમિધની વાત કરે. કુપથ, કુતર્ક. તર્ક કરવો, કુતર્ક ન કરવો. ઓશોનું એક વાક્ય બહુ સરસ છે. તર્કનું શાસ્ત્ર છે, શ્રદ્ધાનું કોઈ શાસ્ત્ર નથી. લોજિકનું તો આખું શાસ્ત્ર છે, પણ શ્રદ્ધા જન્મજાત હોય. જન્મેલું બાળક એની માતાનું દૂધ પીવા માટે એને ટ્યુશન નથી લેવો પડતું, એને શીખવું નથી પડતું. એની શ્રદ્ધા કે મારી માતાના ઉરોજમાંથી મને દૂધ પાન પ્રાપ્ત થશે. ઓશોનું વાક્ય છે. તર્કશાસ્ત્રો તો કેટલા મોટા ગ્રંથો હોય છે, શ્રદ્ધાનો કોઈ ગ્રંથ નથી. કુપથ, કુતર્ક. તર્ક કરવો એની ના નથી, કુતર્ક ન કરવો. ચાલો ક્યારેક આપણે જીવથી પણ તુલસીદાસજી એક શબ્દ લખ્યો, દુષ્ટ તર્ક. દુષ્ટ કુતર્ક તો કરવો જ નહીં. ઇષ્ટ તર્ક કરવો, દુષ્ટ. એ સમય છે. કુપથ, કુતર્ક, કુચાલી. કુચાલી એટલે શું કહું, આમ કુચાલીનો બહુ જ નજીકનો શબ્દ ગોતું તો પિસુન પરાઈ પાપ કહી દે. જેમ બીજાના પાપ જ ખોલ્યા કરે, બીજાના પાપ જ ખોલ્યા કરે, આવી કુચાલ ચાલતો હોય. મંગલ વસ્તુમાં અમંગલ પેદા કરતો, એવી કુચાલ કરતો હોય. એ સમિત છે. કોઈ બુદ્ધ પુરુષના યજ્ઞમાં હોમી દે. કુપથ, કુતર્ક, કુચાલી, કલી, કપટ. કલી પણ, કલીના જે દુર્ગુણો છે, કલીના સદગુણો પણ. કપટ, કપટ સમિત છે. એને હોમે કપટ, દંભ, પાખંડ. દંભ, કપટ, કપટ સમિત છે. એને હોમે કપટ, દંભ, પાખંડ. દંભ જે આપણે નથી એ દેખાડવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન, એ દંભ. દંભનું સમિત અને પાખંડ. દહન રામ ગુણગ્રામ. રામના ગુણગાન રૂપી અગ્નિ માં આ 7 સમિધને જીમી ઈંધન
અનલ પ્રસંગ. જેમ ઈંધણ અને અગ્નિના પ્રસંગે આ ઈંધણા બળી જાય, સમિત બળી જાય, એમ આ સાત સાત વસ્તુ કોઈ બુદ્ધ પુરુષના ધૂણામાં બળી જતી હોય છે. તો સાયણાચાર્ય પુરુષ સુક્તમનું ભાષ્ય કરતી વખતે લખ્યું, પરિધય સ્ત્રી સપ્ત સમિદ કૃતા. 7 તેરી 21 સમિત, 7 નહીં, ત્રિસપ્ત સમિત. હવે સાયણાચાર્ય કહે એમાં 12 મહિનાનો એક સંવત્સર એ સમિત છે. સાયણાચાર્ય 12 મહિના 21 ગણાવ્યા એને, પેલા 12 નો આંકડો 12 મહિના. આપણે સંવત્સર ની વાત, આપણું સંવત્સર 12 મહિનાનું છે. સંવત્સરના પંચાંગમાં ઘણા 6 મહિનાના સંવત્સર હોય છે, 5 મહિનાના સંવત્સર, ઘણા 1 મહિનાનું સંવત્સર પૂરું થઈ જાય. મહિનો પૂરો થાય, નવી તારીખ, નવું સંવત્સર શરૂ થાય. આપણે 12 મહિને આપણું નવું વર્ષ શરૂ થાય. વૈશાખ, જેઠ, પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માક્ષર, પોષ, મા, ફાગણ અને 12મો મહિનો ચૈત્ર આવે એટલે આપણો સંવત્સર શરૂ થાય. બરાબર? આ 21 સમિત કયા એનો ખુલાસો સાયણાચાર્ય ભગવાને કર્યો.